આપણા ગુજરાતીઓમાં છે ને એક ક્વેશ્ચન બધા પૂછે, ભણ્યા કેટલું અને ગણતર કેટલું છે. ભણ્યાની વાત કરીએ ને ગણતરની વાત કરીએ, ગણતર જ તમારી સ્કિલ છે. અહીંયા એક છોકરીએ મસ્ત ટ્વીટ કરીને કીધું છે કે મારી પાસે તમે જોશો કેટલા બધા સર્ટિફિકેટ છે, અવોર્ડ છે, માર્ક્સ તો અરે હા શું માર્ક્સ આવ્યા છે. પણ જયારે હું ઇન્ટર્નશિપ માટે પૂછવા જોઉં ત્યારે કોઈ મને ઇન્ટર્નશિપ માટે હા જ નથી પાડતો. ઇન્ટર્નશિપમાં સૌથી મોટો પહેલા ક્વેશ્ચન એમને પૂછે છે, એ નથી પૂછતા કે તમારા માર્ક્સ શું છે, એ પૂછે કે તમારામાં સ્કિલ શું છે. એટલે જીવનમાં આપણે પેરેન્ટ્સ છે ને આપણા સ્કિલ કરતા આપણા માર્ક્સ ઉપર બહુ જ ભાર મૂકતા હોય છે. મેથ્સમાં આટલા માર્ક્સ આવવા જોઈએ, ઇંગ્લિશમાં આટલા આવવા જોઈએ, સાયન્સમાં આટલા આવવા જોઈએ, ફિઝિક્સમાં આટલા આવવા જોઈએ, કેમિસ્ટ્રીમાં આટલા આવવા જોઈએ. શાયદ છે ને પેરેન્ટ્સને એના ઉપર ભાર મૂકવો જોઈએ કે બકા તને સ્કિલ આવડવી જોઈએ. હવે હું ફિઝિક્સમાં 90 માંથી 90 અથવા તો 100 માંથી 100 માર્ક્સ લઈને આવું, પરંતુ જયારે હું માર્કેટમાં જાઉં અને મને કોઈ કે ફિઝિક્સનો આ જે એક્સપેરિમેન્ટ છે એ કઈ રીતે થતો હતો અને જો હું ફંબલ થઉં અને ડરી જાઉં અને એમને એક્સપ્લેન ના કરી શકું તો મતલબ એ માર્ક્સ શું કામના. મતલબ તમે એજ્યુકેશન લો છો, એજ્યુકેટેડ થાવ, દેટ્સ વેલ એન્ડ ગુડ, પણ એની સાથે સાથે સ્કિલ હોવી જરૂરી છે કે તમે સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી શકો, એને તમારા કોઈ પણ એક્સપ્લેનેશન આપો તો એ સામેવાળી વ્યક્તિ તમારા વાતને સમજી શકે. તમે બહાર માર્કેટમાં જાઓ ને ત્યારે પાછા ના પડવા જોઈએ. આમ લાઈક ડઝન્ટ મેટર મારા 60% આવ્યા, પણ જ્યારે કંપનીનો સીઓ મારી સામે બેસીને મને ક્વેશ્ચન પૂછે ને ત્યારે મારે ક્વેશ્ચનના આન્સર એવા લોજિકલ હોવા જોઈએ કે એ વ્યક્તિ મને એવું કહે કે ભાઈ ચલો ભાઈ તારા 60% આવ્યા છે, એસપી આવ્યા છે, પરંતુ તારું જે નોલેજ છે, બાહ્ય નોલેજ મતલબ પ્રેક્ટિકલ નોલેજ એ જોરદાર છે, તને તો હાયર કરી જ દઈશ. આ વસ્તુ તમને કેટલી સાચી લાગી એ જરૂર મને કોમેન્ટમાં શેર કરજો.